નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. બોટાદ જિલ્લા જલાલપુરમાં આવેલ દરગાહ શરીફ જલાલ શાહ પીર ઉર્સ મુબારકની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. જલાલ શાહ પીરના ઉર્સમાં સમસ્ત જલાલપુર ગામ, ઢસા જંકશન, ઢસા ગામ, બાબરા, બોટાદ આજુબાજુના જલાલ શાહ પીરના ચાહકો સર્વે સમાજે ઉર્સમાં સંદલ જુલુસ તેમજ નિયાસ પ્રસાદીમાં બધાએ હળીમળીને હાજરી આપી હતી. જલાલપુર તેમજ આવેલા આજુબાજુના ગામના બધાનો સાથ સહકાર સારો મળ્યો હતો. સંદલ જુલુસ દરમિયાન આવેલ રકમ જલાલપુર ગામમાં ગૌશાળામાં પૈસા આપેલા હતા. આ ઉર્સની ઉજવણી છેલ્લા 19 થી 20 વર્ષથી કરવામાં આવી રહી છે. રિપોર્ટર નિકુંજ બાવળિયા, એનએન ન્યૂઝ, ઢસા. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપુર ગામે જે ઉર્સે મુબારક હતો તે બારામાં આપણને ભાઈ પરિચય, આપણું નામ પરિચય જણાવજો. અનીફભાઈ ઇસ્માઇલભાઈ રાંધનપરા. અનીફભાઈ, જે ઉર્સ મુબારક જે ઉજવણી કરવામાં આવ્યો તે કયા પીરનો ઉર્સ હતો? ઉર્સ જલાલપુર ગામે જલાલ શાહ વલી રહમતુલ્લાહ અલૈહનો ઉર્સ અંગ્રેજી તારીખ 2/2/2024 શુક્રવાર, મુસ્લિમ તારીખ 21 રજબ જલાલ શાહ વલી રહમતુલ્લાહ અલૈહનો ઉર્સ શરીફ મનાવવામાં આવેલ હતો. હર સાલ મુતાબિક આ વર્ષ પણ ઉર્સનું આયોજન કરવામાં આવેલ હતું. જલાલપુર ગામનું હિન્દુ મુસ્લિમ કોમી એકતાના ભાગરૂપે ઉર્સનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં સવારે ફજર બાદ ગુસ્લ શરીફ, સવારે 10 કલાકે કુરાન ખાની, અસર બાદ ફંદલ શરીફ અને મગરિબ બાદ આમ નિયાત તકસીમ કરવામાં આવેલ હતું. તો આ કાર્યક્રમની અંદર ટૂંકમાં ગામના આગેવાનો ઉપસ્થિત હતા, ગામના જે આપણે સમાજના હોય હિન્દુ મુસલમાનના લોકો બધા હાજર હતા. જલાલપુર ગામના કાંચી જમાતના પ્રમુખ ઇસ્માઇલભાઈ ઘંટીવાળા, ઉપપ્રમુખ ઇસ્માઇલભાઈ નુરાભાઈ, મંત્રી અબ્દુલભાઈ આદમભાઈની આગેવાની મુજબ આ ઉર્સનું આયોજન કરવામાં આવેલ હતું અને જલાલપુર ગામના તમામ હિન્દુ ભાઈઓના સાથ સહકાર મળેલ અને જલાલપુર ગામના તમામ લોકો પ્રસાદી લેવા આવેલ હતા. કાર્યક્રમમાં બીજો શું પ્રોગ્રામ રાખેલો હતો આપણે? બસ કાર્યક્રમની અંદર આ નિયાતનું આયોજન કરવામાં આવે છે. અને કોઈ એવું ખરું કે આપણે ગામની અંદર ટૂંકમાં માનો તમારે રેલી જુલુસ નીકળ્યું હોય તેમાં કોઈ પૈસા આવ્યો હોય તો પૈસા તમે શેમાં આપેલા હતા? ગામની અંદર જુલુસ રાખેલ હતું. એ જુલુસની જોડીમાં 1786 રૂપિયા આવેલ હતા. તે અમે જલાલપુર ગામની ગૌશાળાની અંદર ગાયોના ઘાસચારા માટે આપેલ છે. તે ગૌશાળામાં કોના હસ્તક તમે પૈસા આપ્યા? ગૌશાળામાં તકુભાઈ સોલંકી હસ્તક ગૌશાળામાં ગાયોના ઘાસચારા માટે પૈસા આપેલ છે. તો આ દર વર્ષે તમે ઘાસચારામાં પૈસા ભરો કે પહેલી વાર આપ્યા? હર સાલ આ જે કાંઈ જોડીમાં અમારે રકમ આવે છે તે રકમ ગાયોના ઘાસચારામાં વાપરવામાં આવે છે. અને આ જલાલપુર જલાલ શાહ પીરનો ઉર્સ અંદાજે કેટલા વર્ષથી ઉજવણી કરવામાં આવતી છે? 15 થી 20 વર્ષ થઈ ગયા ઉર્સની ઉજવણી કરવામાં આવે છે.